શ્રી કૃષ્ણ મિત્રો, એક માનવીએ યાદ રાખવું જોઈએ કે અમૃત શરીરને નવશક્તિ આપે છે. ભોજનથી શરીર તૃપ્ત થાય છે અને આંખ વગર જ જગત બધું અંધકારમાં ડૂબેલું છે અને બુદ્ધિ વિના માનવી કશું કરી શકતો નથી. આ બધી પ્રભુની દેણ છે. નંબર 2, આપણા બધા અંગોમાં મુખ્ય અંગ માથું છે, જેની અંદર મગજ હોય છે અને જેના વડે માનવી સમજી વિચારીને કામ કરે છે. નંબર 3, જે વિદ્વાનોએ પોતાની દિવ્ય દ્રષ્ટિની શક્તિઓ વડે રાહુ કેતુ દ્વારા સૂર્ય અને ચંદ્રના ગ્રહણની વાતો કરી છે, તેમને આપણે પૂજ્ય વિદ્વાન કેમ ન માનીએ? એ આકાશમાં આજ સુધી કોઈ ગયું નથી કે ન તો એ વિષયે આકાશવાસીઓ સાથે કોઈ વાત થઈ છે. તેમ છતાં ધરતી ઉપર રહીને તેમણે પોતાની વિદ્યાની મહાશક્તિના બળે આકાશનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. નંબર 4, માનવીએ બીજાઓ ઉપર પોતાનો રોફ, પોતાનો ડર તો રાખવો જ જોઈએ. જેવી રીતે ઝેર વગરનો સાપ પોતાની ફેણ ફેલાવી માત્ર ફૂંકારથી શત્રુને ડરાવવાની કોશિશ કરે છે, આ જ ડર તેને સામાન્ય લોકોના મારથી બચાવે છે. માટે એક વાત જાણી લેવી જોઈએ કે જે માનવીના ભયનો ભ્રમ બની જાય છે તેનાથી લોકો ડરે છે અને એ ભ્રમ જ તેની શક્તિ બની જાય છે. નંબર 5, જે લોકો બુદ્ધિમાન છે, જ્ઞાની છે, તેઓ પોતાના દિવસનો શુભારંભ મહાભારતના મધ્યકાળ રામાયણના અધ્યયન સાથે તેમજ રાત્રિનો સમય શ્રીમદ ભગવત પુરાણના અધ્યયન સાથે શુભારંભ કરે છે, કારણ કે મહાભારતનો મુખ્ય પ્રસંગ ધૂત જુગાર છે અને રામાયણનો મુખ્ય પ્રસંગ સીતાહરણ છે. તેમજ શ્રીમદ ભાગવતનો મુખ્ય પ્રસંગ કૃષ્ણલીલાથી ભરેલો છે. માનવીય મહાભારતથી દૂત પ્રસંગ, રામાયણથી સીતાહરણ અને ભાગવતના ચોર પ્રસંગથી બોધ લેવો જોઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી કૃષ્ણ.